આજ રોજ અમે વડોદરાની લાલકોટ ભગત સર્કલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ અફીણ ગાંજાના વેપલા થયા બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે અને આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે, આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના છે, જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો, કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે 20 જણાની કમિટી બનાવી છે. એ કમિટી એ દારૂના અડ્ડા પર, ચરસ ગાંજા અફીણના અડ્ડા પર રેડ મારશે અને માન્યવર પોલીસ સાહેબ શ્રીએ લઈને રેડ મારશે ને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું એવી અમારી માંગણી છે. સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ, કારણ કેટલી બહેનો, કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે, એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એવી અમારી માંગણી છે.